સુરતમાં અકસ્માતો ઘટાડવા ટ્રાફિક પોલીસની નવી પહેલ, ભારે વાહનો માટે જાગૃતિ અભિયાન અને નિયમોનું પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવશે। સુરત ટ્રાફિક પોલીસ શહેરમાં અકસ્માતોને રોકવા માટે એક નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે। આ અભિયાનમાં ભારે વાહનોના ડ્રાઈવરોને જાગૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ટ્રાફિક પોલીસ આ માટે એક શોર્ટ ફિલ્મ બનાવી રહી છે, જેમાં ભીડભાડવાળા વિસ્તારોમાં ભારે વાહનો કેવી રીતે ચલાવવા અને તેમની ગતિ મર્યાદા કેટલી હોવી જોઈએ તે દર્શાવવામાં આવશે। આ સાથે ભારે વાહનો નો એન્ટ્રી ઝોનમાં પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે વાહન માલિકો સાથે બેઠક પણ યોજવામાં આવશે। ડમ્પર અને ટીએમ મશીનના ડ્રાઈવરોને પણ વિડીયો બતાવીને જાગૃત કરવામાં આવશે। પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નો એન્ટ્રીના સમય અને ગતિ મર્યાદાનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। સુરત ટ્રાફિક પોલીસે હાલમાં 1200 જેટલા ડમ્પર ડિટેન કર્યા હતા।